કે આપણે કૃષ્ણ અવતારની લીલાની વાત કરતા હતા. તો આગળના સત્સંગમાં આપણે ન્યા સુધીની વાત થઈ હતી કે કૃષ્ણ અવતારનું બાળપણનું રૂપ. બાળપણનું એટલે એવું રૂપ કે જે જમીન ઉપર હજી હરખા હાલી નહોતા શકતા. આપણે 4 પગે હાલવાનું બાળક હોય ને એટલા સુધીની એની ઉંમર હતી. ત્યાં સુધીની આપણે લીલા કરી સાંભળી હતી. પછી એના જે આગળનો સ્ટેપ છે ત્યાંથી એવું આવે કે કૃષ્ણ ભગવાનની ઉંમર હવે એટલી થઈ ગઈ હોય કે આપણે આરામથી નથી કહેતા 5-6 વર્ષના બાળક જેવી, કે જે આરામથી હાલીને એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ ગયા, પોતપોતાની હરી ફરી ગયા, એવો એક ટાઈમ આવે. એટલે કૃષ્ણ ભગવાનની ઉંમર એટલી થઈ ગઈ હોય. એમાં વચ્ચે કેવો સ્ટેજ આવે કે કથા આવે કે ત્યારે કૃષ્ણ ભગવાનની ઉંમર બહુ હરખું તો નથી કહેવાતું, પણ અંદાજે એવું કહે કે 3 થી 4 વર્ષ આજુબાજુ હોય. બહુ દુનિયાદારીની બહાર ખબર પડતી એટલી બધી ઉંમર નહીં ને હાવ નાની ઉંમર નહીં, હાલીને થોડાક આગળ પાછળ જાય કે શેરીમાં રમ્યા ગયા એવડા, એટલે એવડી કૃષ્ણ ભગવાનની ઉંમર હોય. એમાં થાય એવું, એક વખત જે ગોકુળ ગામ હોય ને એની અંદર વેચવા માટે એક વૃદ્ધ નારી આવે. હવે એ સમયમાં આપણે ઉનાળાનો ટાઈમ હોય એટલે કેરીનો સમય આવતો, એટલે કેરીનો જે ટોપલું હોય ને આખું ટોપલું લઈને આવે, ફળનું એનું ટોપલું લઈને આવીને અલગ અલગ ઘરે ઘરે જાતા હોય. તો જાતા જાતા અલગ અલગ ફળ હોય વેચવાની કોશિશ કરતા હોય, પણ એ જે સમય હોય થોડુંક નબળું વરાઈ ગયું, એટલે બહારના જે બીજા વ્યક્તિ હોય ને ફળ ફ્રૂટ એવું કંઈ લેતા ન હોય. એટલે સવારથી એક ઘરેથી બીજા ઘરે ત્રીજા ઘરે થાય ને એટલી મહેનત કરતી હોય, અને ઉંમર જે હોય બહુ મોટી હોય. હવે ઇતિહાસમાં ક્યારેક કોઈ લખાણ ન થતું કે એની પાછળ સંતાન હતા કે નહીં હોય, પણ એ ટાઈપનું લાગે કે એને સંતાન એની ઉપર કાં ધ્યાન નહીં દેતા હોય ને કાં હતા નહીં હોય, બેમાંથી એક કોઈ પણ કિસ્સો બન્યો હોય. કાં એવું હોય કે એ સમયની અંદર યુદ્ધ બહુ થતા તો જુવાનીમાં સંતાનનું દેહાંત થઈ ગયું, એટલે એટલી મોટી ઉંમરે એને પેટ ગુજારવા માટે એવા કર્મ કરવા પડતા હોય. એટલે એ સમયની અંદર એ માથે ટોપલું લઈને અને જાતા હોય. તો થાય એવું, ટોપલું લઈને અલગ અલગ ઘરે જાતા જાતા જે કૃષ્ણ ભગવાન જે ઘરમાં રહેતા હોય ને, જે નંદલાલનું ઘર હોય એ ઘરમાં જાય. ત્યાં જઈને એને એમ કે કોઈ છે જો હોય તો મારા પાસે ફ્રૂટ ને એવું છે તમે તમારા તરફથી લ્યો. એટલે કૃષ્ણ ભગવાન હોય ને તો બહાર ઓસરી ફળીઓ કહેવાય ત્યાં રમતા હોય, ત્યાં રમતા રમતા ડગલી ભરતા ભરતા આવે અને ત્યાં જઈને કે શું છે તમારા પાસે. એટલે ઓલા કે જો મારા પાસે કેરી છે, કે મને કેરી જોતા તો મીઠી લાગે છે, મને આપો ને કેરી. એટલે કે બટા પણ ઘરમાં કોઈ મોટું છે? એ કે મોટા છે ને બધે બહાર ગયા છે એટલે હું જ બધાથી મોટો છું, તમે બોલો જે કે વાત કરે ને મારી હેરે કરો. એટલે ઓલા કે જો બટા તને કદાચ બહુ ખબર નહીં પડતી હોય, પણ આમાં વ્યવહાર હોય. આમાં એક વસ્તુ હું દઉં ને તો બીજી વસ્તુ તમારે મને હામી દેવાની હોય. એટલે તમે ઘરમાં કોઈ મોટો ને તો કયો મને આની બદલામાં કોઈ પણ વસ્તુ દેવાની થાય. એ કે તો તમે કંઈક બહાર ભણેલા હશો, એવો કંઈ વ્યવહાર હોય નહીં કે જો હું એટલો મોટો થયો ને મને એક જ વસ્તુ આવડે, મારે ગમે ખાવું પીવું જોતો ને એટલે હું તો જો મારી મમ્મી છે ને મારી મૈયા છે એના ખોળામાં બેસી જાય ને એમ કહું કે દે એટલે એ તો મારે જે જોઈએ ને બધી વસ્તુ આપી જાય. એટલે ઓલા કે એ તો પણ તારી મૈયા છે ને એટલે તને એમ દેતા છે કે હા તો તમે મારી મૈયા બની જાઓ, જો હું તમારા ખોળામાં બેસી જાઉં એમ કરીને ખોળામાં બેસી જાય કે મૈયા મને હજી ખાવાનું છે થોડુંક આપો ને. ત્યાં તો ઓલા આંખમાંથી અસુરના ધાર ન કે ચાલુ થઈ જાય. એ કે બટા એક તો મારા સંતાનનું જે કંઈ પ્રોબ્લેમ હોય ક્યાં તને ડિટેલમાં વાત કરી, એમ તારી જેવો છોકરો જોતા એવું લાગે જાણે બહુ મોટા રાજ્યનો રાજકુમાર ન હોય એવું રૂપરંગ ને એવું, અને 3 વર્ષનું બાળક હોય એમનામાં જ એવું હરખું દેખાતું હોય. આપણે નથી કહેતા ભોળું ને એમ કૃષ્ણ ભગવાન પોતે, એટલે એના રૂપરંગમાં ક્યાં વાત કરવી. એ કે જોતા જ સીધું મન મોહિત થઈ જાય. એ કે આવું તારું રૂપરંગ, એ કે એમાં તું મને મૈયા કહીને બોલાય એટલે મને તો એવું થઈ ગયું કે ભાઈ બસ આખી દુનિયાનું સુખ જ મારી પાસે આવી ગયું. એટલે ઓલા કે તો મને જે ખાવાનું જોઈએ દેવો, એ કે આ બટા તારે જે જોઈએ ને બધું લઈ લે. એટલે એ તો કેવું કરે ને હાથમાં હોય ને બે હાથ ખોબા ભરે તો એકાદી કેરી માંડ હાથમાં આવે, એકાદી 2 કેરી હાથમાં આવે. એટલે કે બોલો તો આના બદલામાં તમે કંઈક કહેતા હતા દેવું પડે તો કંઈ દેવું પડે કે નહીં બટા કાંઈ દેવાની જરૂર નથી, તું બસ મારા ખોળામાં બેઠો ને એનાથી મને બધું મળી ગયું. એ કે તોય મારે તમને કંઈક દેવું છે, તમે પહેલાં માંગ્યું હતું ને એટલે. એ કે તો તાર જે દેવો નહીં દેતો, એ કે તો હું દઉં. એ કે બધાએ જે દેતા હોય, એ કે બધા કઈ વસ્તુ દેતા હોય, એ કે બધા તો જે થાય એનું ધન બળ થતું હોય દેતા, પણ તને એમાં ખ્યાલ નહીં એટલે કામ કરે ને ઘરમાં કોઈ પણ ખાવાનું માટે અન્નદાન હોય ને એ લેતા હોય. એટલે કે સારું હાલો આગળ એવું એમ કરીને હાલીને જાય, અને અહીંયા જે ઘઉં હોય ને એનો આખો કટો ભરેલો હોય, એમાંથી ખોબો ભરે તો 5-6 દાણા હાથમાં, એમાંથી હાથમાં ઢોળતા આવે ત્યાં સુધી પૂગે 2-3 દાણા માંડ વધે. એટલે એમ કે લ્યો એટલું. લોલા કે વાંધો નહીં તમ તારે આજનો મારો દિવસ છે ને એનો વકરો બહુ સારો થઈ ગયો. અને એમ કરી નાની એમથી પોટલી લઈને એમાં 2-3 દાણા મૂકે ને વટીને અને ઓલે જે ટોપલું હોય ને એમાં મૂકી જાય. એમ કે સારું હાલો બટા હું ત્યાંથી જાઉં છું. એ કે સારું એમ કરીને એટલે ફ્રૂટ લઈને અને પાછા ઘરમાં જાય. ત્યારે મમ્મી હોય નહીં આવે. એ કે બટા ક્યાંથી તું લઈ આવ્યો? એ કે મૈયા આવ્યા હતા ને એણે આપ્યું. એ કે વાંધો નહીં એમ કોકના ઘરેથી કંઈ લઈ આવતો નહીં. એ કે સારું. પછી એવું બતાવે કે જે નારી હોય ને ગામની બહાર નીકળે અને આજે એને થાક લાગે ને ધીમે ધીમે એવું લાગે કે જે માથે ભાર હોય ને એનો વજન વધતો જતો હોય. એ કે આમાં એટલું બધું હતું તો નહીં, વજન કેમ એટલો વધતો જાય છે તે બતાવે છે. માથે જે ભાર હોય ને નીચે મૂકે ને તો આખે આખો હીરા માણેકનો જડેલો થઈ જાય. હોનાની વસ્તુ નહીં આખો એનો થઈ જાય, એક પ્રકારનો ચમત્કાર જેવું. એટલે સમયની અંદર એ બહુ ખુશ થઈને બતાવે કે આજ તો હકીકત આપણો વકરો બહુ સારો થઈ ગયો. હવે આજે આખી કથા છે, આ રીતની કથા છે કે તમે ટીવી સિરિયલોમાં જો ને તો તેને આ રીતનું નોખું નોખું વર્ણન બતાવે, પણ મૂળ સારા ને સારી રીતનું બતાવે.
હવે હકીકત એ છે એની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકીએ. ધારો કે આપણને ખબર પડે કે કોઈ એકાદી ઘરમાં કોઈ હકીકત ભગવાન રહેશે અને એને એવું આવડે છે કે આપણે ત્યાં જઈને ફ્રૂટ મૂકીએ ને ઓલા લોકો ઘરેણા કરીને જશે, તો પહેલી વાત તો એમાં એવું બતાવે કે આજુબાજુના ગામડાના વ્યક્તિઓને બોલાવે એમ કે મારી એ ચમત્કાર થયું, આવું થયું, આવું થયું. એટલે આજુબાજુ વ્યક્તિઓને ખબર કરે ને ખબર પડે ને એમ કરતાં કરતાં આપણે નથી કરતા શાસ્ત્ર પુરાણો લખાણ. નકર આપણને શું ખબર કઈ જગ્યાએ કયા ખૂણામાં કઈ નારીના ટોપલામાં જે આપણે ફળ હતું એનું ઘરેણું થઈ ગયું, આપણને ખ્યાલ ન આવે. એ આ રીતે ખ્યાલ આવે કે એક વ્યક્તિ બીજાને કે બીજો ત્રીજાને કે. ધારો કે આપણને ખબર પડી હોય કે આવી રીતે કંઈક ભગવાન છે ને આ રીતનું ટોપલું થાય છે, તો આપણે કોઈ બીજાને વાત કરીએ પહેલાં તો રોજ ટોપલું હારવાનું ચાલુ કરીએ, ત્યાં જઈને કહેવાનું લેતો બેટા તમે તારા ફ્રૂટ લઈ લે, તને જે બરોબર લાગે દે, બીજા દિવસે આખું હીરા માણેકનું કમ્પ્લીટ તૈયાર. એટલે આ વસ્તુ આપણને શું સમજાવે છે કે શાસ્ત્ર પુરાણમાં જે લખેલું છે ને એનો મર્મ છે એ થોડોક અલગ રીતનો છે. એ લોકો એવું કહે છે કે ફળનો ઘરેણા થઈ ગયા. હકીકત એ રીતનું હાવ ન થયું હોય, એ કઈ રીતનું થયું હોય કે એના જે ફ્રૂટ હોય ને એની જે કિંમત આવતી હોય એની કરતાં એ દિવસેનો વકરો હકીકત સારો થયો હોય કે એની જે કિંમત હોય ને એ વધારે મળ્યો. એટલે આપણે નથી કહેતા કે આજનો ધંધો તો આપણે સોનાના ભાવે વસ્તુ વેચાણી, એટલે એવું થયું હોય કે એની જે કિંમત હોય ને એ સારી મળી હોય. બીજું એવું હોય જે પ્રેમથી જે સામેનું વર્ણન કર્યું હોય. અને કારણ આમાં બે રીતના આખા કથા બતાવે. એક આ રીતની જે આપણે વાત કરી એ રીતે કે આખું પોતાના તરફથી હૃદય ઠલી જાય. બીજો કેવું હોય સામેથી વટ કરીને માગતા હોય કે તમારથી થાય એટલું આપો, એટલે ઓલા લોકો એની રીતે દીધું હોય. એમાંથી જે વ્યક્તિનો જો વ્યવહાર હોય, જો હકીકત એવું હોય તો પહેલો સાર તો એ સમજાવે કે ગુરુના ઘર જે હોય એની અંદર મન કર્મ વસનથી જે કોઈ વસ્તુ આપણે અર્પણ કરીએ એનું સામે એકનું અનેક ગણું થાય છે. બીજું એ કહેવાય કે જે પહેલા પરમાત્મા છે એ જે આપણા બાળક છે એને જે સમજણ દેવાની છે, એને જે ધનબળ દેવાનું છે, એની પાછળ ગમે એટલી મહેનત મજદૂરી આપણે કરીએ ને એ બધું અનેક ગણું થઈને આપણને મળવાનું છે. જે નવી પેઢી છે એની પાછળ જે મહેનત કરેલી છે અને સામે જે નવી પેઢી છે એને હોતે ને એવું થાય કે જે વસ્તુ શીખી હોય ને એ વહેલી પેઢીમાં કરવામાં હેલું પડે. નકર આખું એ રીતનું થાય કે હું ખુદ કોલેજમાં હતો ને ત્યારે અહીંયા અલગ અલગ અમારા રાજ્યના વ્યક્તિ હતા, એમાંથી અમુક ફોરેનના હોતે નહોતા, એમાં જે આપણે અફઘાનિસ્તાન બતાવે ને એ બાજુના હોતે અમુક વ્યક્તિઓ હતા અને બધા એનઆરઆઈ, એટલે આમ બહુ ફૂલ કમાઈ ગયેલી પાર્ટી. અને એને તો એવું હતું અમારી જે ફી હતી ને એની કરતાં કંઈક 6 થી 7 ગણી ફી એની એક સેમેસ્ટરની હતી. આપણે 50,000 હોય ને તો એ લોકોને 3 લાખ 4 લાખ એ રીતની આખી ફી હતી એક સેમેસ્ટરની. એમાં 4 વર્ષ નાખે ને એટલે એ ધારો કે 3 લાખ હોય ને તો 3 દુ 6, 6 દુ 12 દુ 24 લાખ રૂપિયા આખા એમને 4 વર્ષના વયા જાય. અને ભાઈડા એવા મોજીલા કે 4 વર્ષ વ્યવસ્થિત ભલે છે, ચોથું 8મું સેમેસ્ટર હોય ને એમાં સાઈ કરીને ફેલ થાય એટલે 1 વર્ષ એક્સ્ટ્રા કરવું પડે, એમ કરીને પાછા ફેલ થાય એટલે પાછું 1 વર્ષ એક્સ્ટ્રા કરવું પડે. એમ કરતાં કરતાં જ્યાં લગન કોલેજવાળા એમ ન કહી જાય ને ભાઈ આજ પછી તને છેલ્લે એને અમારી ભાષા કહેતા કે ડિટેન કરતા. ડિટેનનો મતલબ એ રીતનું થાય કે એને છૂટા કરી દેવાના. કોલેજ એવું નક્કી કરે કે આ વ્યક્તિ કોઈ ડિગ્રી ન લઈ શકે, એટલે એ રીતે 4 વર્ષનો કોર્સ 7 થી 8 વર્ષ પૂરો કરતા. એટલે કારણ કે અહીંયા છે ખાલી ઘરે ફોન કરે એટલા જોતા જ ઓલા ત્યાંથી ટ્રાન્સફર કરી દે, એટલે પ્રોપર અહીંયા છે. એમાં થયું એવું કાગડાને દોડ ઠોટાને ભાગું મારી ટીમમાં એક વ્યક્તિ એવું, એટલે એને અમે વાત કરતા હતા તો વિચારોનો બહુ મોટો ફરક, કારણ કે એને આખી જિંદગી રીતે રહેલી અને અમે 6 ફાઇનલ વર્ષમાં હતા ને એમાં 3જી વખત હતો. એટલે એ મને કહેતો કે બેજસ તું મહેનત કર તો હું કામ કર, કોની માટે કર. એટલે મેં કીધું જો ભાઈ મારી માટે તો એક જ વસ્તુ છે, હું નાનેથી મોટો થયો ને તાલ બહારના બધે ભલે કે આ સુપર હીરો ના સુપર હીરો ના ભગવાનને, મારી માટે જે મારા પપ્પા છે ને એ જ બધાથી મોટા ભગવાન છે. એ એટલા જ મોટા હીરો છે કે એને મારી જિંદગી હરખી કરવા મારી મારા ભાઈ માટે એના જેટલા વિચારો હતા ને જેટલા સુખ વસ્તુ હતી ને એ બધી સાઈડમાં મૂકી દીધી અને આખી જિંદગી મહેનત કરી. એટલે મારી ખાલી એટલી ઈચ્છા છે કે જ્યારે આપણો સમય આવે ને ત્યારે આપણે આપણી વહેલી પેઢીને એટલું થાય એટલું આપી શકીએ. એની નજરમાં આપણે હીરો સાબિત થઈ જાય તો બહુ નહીં રીતે હવે સમજાવતો. એટલે ઓલા એમ કે ભાઈ એવું કાંઈ ન કરવાનું હોય, જિંદગીમાં અયાસી કરવાની હોય, બાકી પપ્પા એનું કામ કરો આપણે આપણું કામ કરવાનું. મેં કીધું ભાઈ તને બરોબર લાગે એમ તું કર. પણ પછી મને એવું દેખાણું કે આપણા સમાજની અંદર થોડી ઘણી સમજણ છે, બાકી બહાર અમુક જગ્યાએ જોબમાં ગયા ને અલગ અલગ જગ્યાએ ગયા તેવું સાંભળવા મળ્યું કે પપ્પાને એ લોકો એની રીતે જિંદગી જીવતા હોય, દાદાની લોકો એની રીતે જીવતા હોય, નવી પેઢી હવે એની રીતે જીવતી હોય. કે મનુષ્ય જાતિ એક સામાજિક પ્રાણી કહેવાય, પણ સામાજિક પ્રાણી જેવું કંઈ રહેવા જ ન દીધું, ખાલી પ્રાણી રહ્યું, સમાજ જેવું તો કંઈ રહ્યું જ નહીં. આખું એવી આ લોકોની જીવનશૈલી થઈ ગઈ. આટલા વિચારો કહેવા પડે કે થાય ને એટલું ઘર બાર જેવું જી થતું હોય, વધારે ભલે વ્યવહાર વધે કે ન વધે, 4 વ્યક્તિનું તો ઘર રહે એ રીતની તો કોશિશ કરે, એટલે એવું હાલતું હતું. એટલે એ જે આપણે સ્ટેપમાં વાત કરતા હતા એમ કે આ રીતનો આખો જે પ્રસંગ છે આખો પ્રસંગ વયા જાય. પછી એનો જે સ્ટેપ આવે એવું થાય કે જે કૃષ્ણ ભગવાનને પાછા થોડાક મોટો થાય, પાછા થોડાક કાઠું કાઢે, એટલે એની ઉંમર એવી બતાવે કે જે આપણે 5, 6, 7 વર્ષના હોય ને એટલે એની ઉંમર બતાવે. એટલે પછી એની રીતે રમતા થઈ ગયા હોય. આપણે પહેલા દોડમાં બીજા દોડમાં છોકરો જતો હોય કેમ રમી આપતા એ રીતે આખા ગામમાં મજા આવે ને એ રીતને આખી એના દોસ્તારોની ટીમ બનાવે ને આ લોકોને એક ફિક્શન છે ગમે ત્યારે પૃથ્વી ઉપર આવે ને અલગ અલગ ઉંમર પ્રમાણે પોતપોતાની ટીમ એની ભેગી લઈને જ આવે. કે જ્યારે ઓલા નથી કહેતા કે નાનપણથી રામ અવતાર થયો હોય ત્યારે વાલ્મીકી ઓલા વશિષ્ઠના આશ્રમમાં જવાનું ને તે પ્રમાણની આખી ટીમ હોય. કૃષ્ણ ભગવાન નથી કહેતા સુદામાની એના મિત્રો મંડળ હોય. પછી પાછું યુવાન અવસ્થા આવે તો સુગ્રીવ ને હનુમાન ને એ લોકો ભેગા હોય. પછી જ્યારે વૃદ્ધ આવે
ત્યારે એ પ્રમાણે ભરત ને શત્રુઘ્ન એ લોકો એના સમયની અંદર ભેગું હોય. એમ આખી એના સમયના આધારે એની ટીમ રેડી હોય. એટલે કૃષ્ણ ભગવાનને હોતે ને એની ટીમ આખી રેડી જ હતી, એની એ જ ઉંમરના બધા વ્યક્તિઓની દોસ્તારોની મંડળી. અને એ લોકોનું એક જ કામ સવારથી હેજો દઈને ગ્વાળ હોય એને તો શું કામ હોય, સવારેથી બળીઓ લઈને નીકળી જવાનું, ગાયો ચરાવવાની, અને જ્યારે આમ ત્યાં ભૂખ લાગી તેથી જેની મટકી દેખાણી એની મટકીમાંથી માખણ ખાવાનું. એટલે આવી સિસ્ટમ. એટલે એમાં એવું થવા મળ્યું કે કૃષ્ણ ભગવાન એના જે દોસ્તારો હોય ને એમાં જેની મટકી દેખે ને ત્યાંથી માખણ ધીમે ધીમે ચોરવાનું ખાવાનું ને એવું ચાલુ કરે. એટલે આખા ગામમાં તો કેવું હોય, ગામ નાનું તો મુઠ્ઠી ભરે, એમાં બધી વાત ફેલાવાની ચાલુ થાય કે ભાઈ ઓલા નંદલાલના છોકરા છે ને કૃષ્ણ ભગવાન એ માખણ ચોર છે, બધેથી માખણ ખાઈને ચોરીને ખાય છે. એટલે પહેલી વખત એક વખત યશોદામાને ખબર પડે, બીજી વખત ખબર પડે. એટલે એમ કે અમારે ક્યાં તાણે છે. અને હકીકત એની વાત સમયની અંદર એ સાચી બતાવે કે આપણે એકાદી જગ્યાએ મેં ભજનમાં હોતે ના સાંભળ્યું હતું કે નંદલાલને ઘેરે 9 લાખ દૂજે, ઓલું નથી આવતું કે શા મારી મટુકી ફોડી, ભજનમાં એવી કંઈક આખી કડી આવે કે એની અંદર એટલા બધા એના પાસે દૂજાણા હોય. એટલે એમ કે મારે ક્યાં તાણે છે, મારા છોકરાને બહાર જઈને ચોરી કરવાની ક્યાં જરૂર છે, અહીંયા જ કરે છે. એટલે આ એક એવો રહસ્ય બતાવે કે એના આધારે ઓલા લોકો માખણ ચોર કહેવાય. પણ એવું નથી, કૃષ્ણ અવતાર એ સમયની અંદર હોતે ને થતું. પાછળનું ગૂઢ રહસ્ય શું બતાવે, એક વખત કૃષ્ણ વાત હોતે ને કરતા હોય, જે બલરામ હોય ને એમ કે આ તું શું કરશો, તારે ક્યાં કાંઈ કરવાની જરૂર છે. એટલે બલરામ હોય ને એને ખીજાય કે શાંતિથી ઘરે ખાવાનું મળે છે, ખાને બહાર કોકને અહીંયા જઈને ચોરી કરીને ખાશો, પછી ઓલા પકડે ભાઠો મારે તો એ હોતે ને ખાવાનો છો, એટલે આવું ક્યાં કરવાની જરૂર છે. એટલે કૃષ્ણ ભગવાન એક વખત બલરામને એમ હોતે ને કે પહેલી વખત એવું આખું આવે એનું ભજન હોતે ને, ઓલા નથી કહેતા કે મૈયા મોરી દાવ બહુ તખી જાય, એ રીતનું આખું ભજન છે કે આજે ભાઈએ તો મને બહુ ખીજાણે, એમ કરીને ત્યાં પછી ભાઈને મમ્મી ભાઈની માર ખવડાવે. એટલે એ હોતે ને એ લોકોનું કામ કરતા હોય. પણ ત્યારે બલરામને કે એવું નથી કે હું મારું પેટ ભરવા ખાઉં છું, જો હું મારું પેટ ભરવા માટે મારે કંઈ કરવું પડે એમ જ નથી. અને એવું નથી કે કૃષ્ણ ભગવાન એ સમયની વાત છે, આ યુગો યુગોની પ્રભુની વાત સાચી જ છે કે એને એનું પેટ ભરવા માટે એક સંકલ્પ સિવાય કોઈ વસ્તુ નથી કરવી પડતી, એની સિવાય કંઈ કરવું જ નથી પડતું કે હું કેની માટે કરું છું. કે મારી ભેગા જે ગ્વાળો મારા મિત્રો મંડળો છે એમાંથી બધાની ઘરે સારા દિવસો નથી, બધાની ઘરે એવું નથી કે 9 લાખ દૂજાણા હોય, એમાં કોઈ એવો હોય ટાણો કરીને ખાતા હોય, એને કાંઈ ખાવા દેવા માટે જો હું આગળ ઘરે વાત કરું તો ઘરે ઓલા લોકો એમ કે ક્યાં એટલું બધું કરશો, શાંતિથી આપણું રાખો ને. એ કે એ ક્યારેક સમજાય ક્યારેક ન સમજાય. અને તમને ખબર છે આપણું મિત્રો મંડળ કેટલું મોટું છે, એટલે કે એની માટે કેવું કરે અમે ચોરી કરીએ, એટલે આમે આપણું નામ બદનામ છે, આમે બદનામ છે, એની બદલે જ કે બધા ભેગા મળીને ખાય. એટલે આપણે એમ કે જોતો એ સમયની અંદર ભગવાન એના મિત્ર મંડળ સારું ચોરી કરવા તૈયાર થયા હતા. પણ એવું નથી, સમયની અંદર એવું થાય છે. યુગે યુગે પરમાત્મા પાસે એટલી શક્તિ છે કે જ્યારે મૃત્યુ લોક ઉપર આવે એ ધારે દેશમાં, ધારે જગ્યાએ ઘરમાં એ જન્મ લે તો હોતેની એવી જ જગ્યાએ જન્મ લે જ્યાં એનું ગ્રુપ હોય. એનું ગ્રુપ જો નિર્ધન તરીકે આવે તો આ લોકો એ જગ્યાએ એનું ગ્રુપ એવું હોય કે રાજા રજવાડા તરીકે, તો આ લોકો એ રીતે આવે. આ લોકો હર વખત ઓલા વારે સેટિંગ પકડાવે છે. એટલે આપણે એમ કહે કે ભાઈ હું કામ ઓલા વારે સેટિંગ પકડાવવું છે, કારણ કે મૃત્યુલોકનો એવો નિયમ છે. પરમાત્મા એક આત્માને સ્વતંત્રતા આપે કે તમે તમારી રીતે કર્મ કરવામાં છૂટા છો. એમાંથી 50% આત્મા કે જો એક શરીરમાં રજવાડું મેળવે ને એટલે હા વૈયાસી કરી હોય, એટલે બીજા શરીરમાં ખબર છે ભાઈ રંગ થવાના છે, એટલે બધા રંગ થઈને આવે. એટલે પ્રભુ કહે કે જો આકડે આ લોકોને રંગ થઈને રહેવાનું દીધા ને તો આ માયાની અંદર પાછા બહારના બધા જે વ્યક્તિ હોય ને એ બધા ઊંધા રસ્તે હાલવાવાળા, માં બધા એમ ઈમાનદાર ખોટા રસ્તા ન પકડે. એટલે પ્રભુ નક્કી કરે કે જો આ લોકો હરખા રસ્તે હાલે, ઈમાનદારીથી આ અરાજકતાની અંદર જિંદગી જીવે ને તો આમાં ભટકી જાય, નામ તો યાદ નહીં આવે, મહેનત કરવાની વાત તો દૂર નહીં રહે. એટલે આપણે આની ભેગા રહીને એને થોડીક રાહત કરી દે. એટલે એમ કરતાં યુગોથી આ લોકો એની ભેગા આવે રાખે. જ્યારે ઓલા લોકો આવે ત્યારે એને ભેગા આવે, ભાઈ સપોર્ટ કરો, મદદ કરો. એટલે પહેલી તો દયા એ કરવાની કે જ્યારે આપણી પાસે એક સારો સમય આવે, જ્યારે આપણને એમ લાગે કે ભાઈ વહેલી પેઢી વ્યવસ્થિત ધંધે ચડી ગઈ છે, તે પોતાથી થાય ને એવું હાવ 80માં સમય નહીં કાઢવાનો, થાય 5-10 મિનિટ ધ્યાનમાં સ્થિર થવાનું, નકર જે કંઈ સમજણવી નવી પેઢીને દેવાની, જે પોતાનું પ્રારબ્ધ છે ને આને ઊંચું કરતું જવાનું. નકર એક વખત જો કુદરતના મગજમાં ફિટ થઈ ગયો ને કે આમ માણસ ભીમાં પડ્યા વગર મહેનત નથી કરતો, એટલે નક્કી કરી નાખવાની સલાહ શું સુધી ત્યાંથી ઊભો ન થવા જ. કારણ કે હેરવાર આપણે વાતે વરદાનમાં એવું માંગ્યું હોય કે પ્રભુ જી થાય ને એ થવા દેજો, પણ અમને ઊંધા રસ્તા નહીં ચડવા દેતા. ને ઓલા લોકો વાતે તથાસ્તુ કીધું હોય ને એનું કર્મ પ્રકૃતિને કરતા બહુ આવડે, એને એવું બહુ મસ્ત આવડે. એક હાથે લાફો મારીને બીજા માથે હાથે કે ભાઈ એક તો ખાવો પડે ને, પાછો ઊંધા પાછો લાફો મારીને એમ કે ભાઈ બીજો તો ખાવો પડે ને. એમાં એ સિસ્ટમ છે. એટલે કુદરત એમાં ઠાકવાની નથી, થાય તો આપણી તરફથી થાય એટલે સમજણનો ઉપયોગ કરો. એટલે કૃષ્ણ ભગવાનને એવું જીવન થાય કે આજુબાજુ જે ગ્વાળ મિત્ર મંડળ હતા ને એવા ગરીબ ઘરમાં આવેલા હતા કે એને ખાવાનું મળે એમ નહોતું. એટલે પોતે એ લેવલ સુધી આવી ગયા કે ભાઈ અમે તમારી જેવા છીએ, તમે મહેનત કરો, તમારે કરતાં એક સ્ટેપ અમે તોય વધારે મહેનત કરશું અને અમારામાંથી વચ્ચે નહીં હોત ને તમને આપશું. ખાલી નામની અંદર થાય એટલે મહેનત કરો. એક વખત નિમિત્ત તો બનતા જાઓ, નિમિત્ત બનો પછી તમારા મૃત્યુલોકમાં બીજું કંઈ કરવું જ નથી પડે. ખાલી જે 6 શબ્દ છે આનું મનની અંદર સ્મરણ કરવાનું છે, આટલું ખાલી કરવાનું છે. એટલે એ કૃષ્ણ ભગવાન બલરામને કહે
કે જો ભાઈ આટલું કરવાનું છે, આટલું હોતે એ લોકો નથી કરતા ને એટલે આપણે ઘડીએ ઘડીએ એની હાટું મહેનત કરીએ. બલરામ એમ હોતે વાત કરીએ તો પણ હું કામ એની હાટું મહેનત કરો છો? આ સવાલ મેં ઘણી વખત પ્રભુને હોતે મેં પૂછ્યો છે, અને પ્રભુ તમે હું કામ આ લોકો માટે એટલી મહેનત કરો છો? એટલે પ્રભુ એમ કે એમાં એવું છે કે જે ટોપર હોય, આપણે મૃત્યુલોકનો એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ જે ટોપર હોય ને એના જે કોઈ ઈચ્છા હોય ને પૂરી કરવાની. એમાં બધા વ્યક્તિની અલગ અલગ ઈચ્છા હોય, એટલે પરમાત્મા એની તરફથી અલગ અલગ ઈચ્છા પૂરી કરતા. એમાં થાય એવું 2 કર્મ સારા ને 1 કર્મ ખરાબ હોય. એટલે આમાં એવું નથી કે ભાઈ તો એક પાસેથી 10,000 લેવાના છે ને એકને 10,000 દેવાના છે, બેન ભેગા કરી દે ભાઈ તમે અંદરો અંદર સમજી લો. કુદરતનો હિસાબ એમ ન કામ કરે. એ તો કેમ કામ કરે કે તમારા પાસે ભલે કરોડોની સંપત્તિ હોય પણ એવું લખ્યું હોય ભાઈ એક સમય તમારે 1 લાખ હાટું કે 1 રૂપિયા હાટું હોતે ભીખ માંગવાનો વારો આવ્યો એટલે ઓલી કરોડોની સંપત્તિ લોક થઈને એક સાઈડમાં પડી રહી. કે આપણે જે અર્જુન કહેવાય એની અંદર એટલું સામ થાય કે એક વખત ગાંડીવની ખાલી ટણકાર કરે ને તો તેને ગમે એવા વ્યક્તિ હોય ને ન્યાન કાપી દે. કે ભીષ્મ જેવા વ્યક્તિ હોતે ને એને મોઢામાંથી એક વખત એમ કહી દીધું હતું કે અર્જુન જા લગન સામે ધનુષ લઈને ઊભો હોય ને તા લગન યુદ્ધ કરવામાં 100 વખત વિચાર કરવાનો. કે કર્ણ હોતે એની વાતમાં એમ કહેતા હોય કે બીજા કોઈ યુદ્ધ કરવામાં મને બીક ન લાગે પણ સામે અર્જુન હોય ને ત્યારે મારી હોય ને એટલી શક્તિ લગાડ દો. આટલું અર્જુન પાસે સામથરી અને એના ગાંડેવની શક્તિ. તો તેને જ્યારે ગુપ્તવાસમાં રહેવાનો હતો ને ત્યારે નૈના મને આપણે નથી કહેતા લૂંટારા જેવા, એ હોતે એની પાસે છેતરીને વહી ગયા હતા. કારણ કે ગુપ્તવાસ હતો, બાજુમાં જ ગાંડીવ પડ્યું હતું. આગળ પ્રત્યંચા ચડાઈને ટણકાર કરે તો બધાને ખબર પડી જાય અર્જુન છે. એટલે એની માટે જે કરવું પડે. સમય કોઈ દી કોઈનો થયો નથી ને કોઈ દી કોઈનો થવાનો નથી. એટલે પોતા તરફથી એટલે ધ્યાન રાખવાની કે થાય ને એટલું સત્કર્મ કરતું રહેવાનું. એવું લાગે ને કે આમાં થોડોક આમ તેમ થાય એમ છે તો અકર્મ અટકાવી દેવાનું. સત્કર્મ એવું લાગે ભલે 2-5 મિનિટ ઊભું રહી જાય પણ અકર્મ નહીં થવા દેવાનું. એવી કોશિશ ઉપર હાલતા રહેવાનું. અને જ્યારે એમ થાય કે આમાં કંઈ ખબર નથી પડતી ત્યારે કે અહીંયા ફોન આઘો છે પણ એ તૈયારીમાં રહેવાનું. કારણ કે હું ઘણી વખત અમુક વ્યક્તિ વાત કરતા હોય ને કે ભાઈ આમાં આવું છે ને આવું છે તો શું લાગે શું કરાય. એટલે આપણે આપણી રીતે પોતાની બુદ્ધિ હાલતો એ પ્રમાણે જવાબ દઈ. પછી ઘણી વખત વાહે આપણે એમ હોત ને કે પણ તમને ઈચ્છા હોય તો પ્રભુને ફોન કરીને પૂછી લો. બાકી મને એવો ડાઉટ છે કે જો ફોન કરશો ને તો પ્રભુ આમ કે ઓલાના મોઢામાંથી જ શબ્દ નીકળે કે આ ભાઈ મને ખબર છે પ્રભુને ફોન કરીને પૂછશો ને એટલે આમ જ કહે. એટલે વ્યક્તિને ખબર જ છે ઓલા શું કહેવાના છે પણ પોતે ત્યાં વિચાર કરે નહીં એને કહી દીધું પછી આપણે કરશું કે નહીં કરીએ. ઇઝી તૈયારી છે ને એ બહુ મોટી છે કે જો તમે કોકને પૂછો છો તો એના કયું કરવાની હિંમત રાખો. જ્યારે આપણા મનમાં એ નક્કી થઈ જાય પછી તમે મૃત્યુલોકમાં ટેન્શન લેવાની જરૂર જ નથી. એક કંઈ મૃત્યુલોકને એવો કર્મ નથી, એક એવો ધર્મ સંકટ નથી કે જે નામને સામું ઊભું રહીએ અને એની ઉપર કાંઈ કરીએ. કે નામ એક એટલું મોટું સોલ્યુશન છે કે કોઈ પણ વ્યક્તિ ખાલી ગુરુની આજ્ઞામાં રહીને અને મનને સ્મરણમાં લગાડે એટલે મૃત્યુલોકને એક ધર્મ સંકટ છે ને ધર્મના નીચે હાવ નાનો આમ તો બાળકની જેમ જ રહે છે, કોઈ કાંઈ નથી કરી શકતા. એટલે આ રીતનું જે આખું જીવન છે એ થાય. પણ પછી થાય એવું સમાજની અંદર મેસેજ તો બહાર જવા મળે, બધે ખબર પડવા મળે કે ભાઈ આ જે કૃષ્ણ છે એ માખણ ચોરીને જ ખાય છે. એટલે એમ કરતાં કરતાં એક વખત એવું થાય કે યશોદા મૈયાને એમ થાય કે હાલો તો કોઈને ખબર ન હોય ને એ રીતે આપણે ચેક કરીએ. અને ચેક કરવા જાય ને જે કૃષ્ણ ભગવાન હોય ને રંગે હાથે પકડાય જાય. રંગે હાથે પકડાય જાય ને પછી મારે એને લઈ આવે એના રૂમમાં. એ કે મને બધાએ કીધું હતું કે કૃષ્ણ આવે છે કૃષ્ણ આવે છે. હું તારી હાટું બધાએ સામું બાંધ્યો કે ભાઈ નહીં મારા જે લલ્લા છે ને એવું ન કરે, કોઈ દી ચોરી ન કરી આવી. પણ આજથી જે મારું માન છે ને માન તોડી નાખો. એટલું બધું કોઈ દી દુઃખ દેવે મમ્મીને. એટલે એમ કે નહીં મેં ચોરી નથી કરી. આ કે એટલે તઈ કહીશ એ જોઈશ તો હતી નહીં કે નહીં અમે એવું કરતા જ નથી. ચોરી એને કહેવાય કે બીજા ન હોય ને આપણે લીધું. આખી દુનિયા તો અમારી છે, અમે ગમે એની પાસેથી લઈને ગમે એમ જગ્યાએ વાપરીએ. અમારે ક્યાં હિસાબ કરવો પડે. પણ આ વાત સીધી વાત છે. કોઈક માતા હોય આ વાત તો એ ન સમજી શકે એટલી મોટી વસ્તુ. એટલે એમ કે તો તે ચોરી કરે ને એટલે એનો દંડ તો મારે તને દેવો જ છે. એટલે કે તો એમાંય વાંધો નહીં, તમે માતા છો, તમે તારે કોઈ કારણ વગર હોતે મને દંડ દો ને તો તેનું દંડ સ્વીકાર કરવા તૈયાર છો. અને આ ટાઈપનું જો કે અમે કોલેજમાં હતા ને તો એ હોતું બધું દોડાવતો. ત્યારે કે કોલેજના દોસ્તારોને કેવી ટેવ હોય કે ગમે ત્યારે વાતચીત કરે ને એટલે કોકને કંઈ સારું થાય કે કેમ સારું રિઝલ્ટ આવ્યું કે ભાઈ કંઈ કંપનીમાં જોબ લાગી, કોઈ પણ સારી ઘટના ગણી કે કોઈ પરીક્ષામાં સારા માર્ક આવ્યા કે કોઈ સાહેબ હોતે વખાણ કરે કે ભાઈ તને સારું આવડે છે. એટલે દોસ્તારો હોય ને ઠો મારીને કે હું બ્રિજેશ પાર્ટી તો દેવી પડે ને આજ તો આવું થઈ ગયું. એટલે બીજા બધા એમ કે હા દઈ આમ કર્યું આમ કર્યું. હું એક ફિક્સ ડાયલોગ રાખતો કોઈ પણ કે ને પાર્ટી દેવી પડે. એટલે હું તો એમ જ કહું કે ભાઈ અરે એલા તારે પાર્ટી જોતી ને તારે કારણની જરૂરત નથી, ગમે તેથી કહે ને પાર્ટી જોતી હું તને એમને ખવડાવી દે. પછી ઓલાની અંદર એટલી હિંમત ન હોય કે પહેલાં જ ખવડાવે. અમે એવું કોઈ ન કરીએ કે એટલે એની જેવું છે કે ભાઈ જે કૃષ્ણ ભગવાન હોય ને એ એમ કે ભાઈ તમે કહો કે ભાઈ સજા એટલે અમે સ્વીકારવા તૈયાર છીએ. એની માટે એવું નથી કે અમારે કોઈ ભૂલ જ કરવી પડે, તમને બરોબર લાગે એ રીતે સજા દઈ આગો. એ કે એટલે યશોદા મૈયા હોય ને એમ કે તો તારી સજા આવી, તારા 2 પગ હાલતા થયા છે ને ત્યારથી બધી માથાકૂટ ચાલુ થઈ છે. શાંતિથી ઘરે રહેતો ને તે કંઈ માથાકૂટ નહોતી. અને નથી કહેતા નવી પેઢીને કે ભાઈ જ્યારથી બહાર નીકળવાનું ચાલુ કર્યું ને ત્યારથી ઊંધું કરવાનું ચાલુ કર્યું. ઘરે હતા તો એવો ડાયો હતો. એટલે એવું થાય એટલે કે તને છે ને ઘરની બહાર નથી જવા દો. ઓલા કે તો એને હાટો તો તમે મને કેમ રોકી રાખશો, મારા પાસે 2 પગ છે, હું તો હાલીને વયો છે. એ કે એમ થોડો હાલીને જતો તો તને એને બાંધી રાખું. એ કે તો ક્યાં બાંધશો? એ કે સારું. એટલે એવું બધા કે ખેતલિયા ટાઈપનું બધા આપણે આપણી ભાષામાં એમ જો કે એક લાકડો છે, લાકડાનો જે થાંભલો હોય ને એ ટાઈપનું હોય.
એ કે તને આયા બાંધી દો. એ કે તો વાંધો નહીં, તો બાંધવા માટે તમારે દોરી નહીં જોઈએ કે હા કા દોરી જોઈએ. એ કે લ્યો તો તમારે તો દોરી લ્યો, દોરી લે મૈયાને કે હાલ્યો બાંધજો. એટલે ઓલા હોય ને કૃષ્ણ ભગવાન ઊભા રાખે ને આટા મારે ને દોરીને ગાંઠ મારો જાય ને તો થોડીક અમથી દોરી ઓછી પડે. એટલે કેમ થોડીક દોરી ઓછી પડી કે તો તમને એવું લાગતું તમારી ત્યાં લઈ આવો. પાછા જાય અંદર જઈને મોટી દોરી લઈને આવે, આટા મારીને ને પાછી થોડીક ઓછી પડે. એ કે આ તો કંઈક નોખું થાય છે એટલે પાછું છે ત્રીજો લેતો શું આખું રાંધવાનું બંચ લેતા નીચે જાય તો મોટું ત્યાં જઈને બાંધવા જાય ને તો પાછા થોડાક ઓછા પડે. એટલે એના માતા હોય ને થોડાક ઝાંખા પડી જાય, ઝાંખા પડીને રોય. એ કે કેવો છોકરો છો, બહાર તોફાન કરીને આવ્યો છો, રાવું લઈને આવ્યો છો, અમે સજા દઈએ છીએ, સજા નથી લેવા દેતો. એ કે આમ થોડું હાલે, થોડુંક તો મારી ઉપર દયા ખા. એટલે એમ કરીને એકમાં દાવડા ચાલુ થાય ને માથા દઈને કે મમ્મી એમાં રોવાનું નહીં, તમે તારે બાંધો છે ને બાંધી જાઓ, હવે બંધાઈ જાઓ. એટલે એ કેવી પ્રેમવાળી વસ્તુ બતાવે કે જ્યારે હકીકત તમે કોઈ વ્યક્તિને બાંધવા માગો છો ત્યારે બળપૂર્વક તોફાનીથી, ને આ વસ્તુ પ્રભુ વતે અમને ઘણી વખત શીખવાડે કે તમે કોઈ વ્યક્તિને મારીને કે ખીજાઈને કોઈ વસ્તુ શીખવાડો ને એને બદલે સમજણથી શીખવાડો. સમજણથી જે વસ્તુ શીખવાડેલી છે ને એવું થાય કે જ્યારે તમે હોવ કે ન હોવ એ સમજણથી નીતિ નિયમો પર પાલન કરશે. નકર કેવું થાય તમે ખીજાઈને મારીને તો એને કયું કરાવી લીધું, પણ જ્યારે તમે નહીં હો ત્યારે અમુક એનો વિરોધમાં કર્મ કરશે. એટલે ગમે ત્યારે કોઈ પણ વસ્તુની સલાહ સૂચન આપો, શીખવાડો, ત્યારે ટાઈમ પરિપૂરતું ભલે 2 પાસ નથી કહેતા કે હોબટ મારી લીધી એમ 2 પાસ ચડાવી દીધી, પણ પછી તેને એને સમજણથી શીખવાડી દેવાની કે બટા આ ટાઈમે આ નહીં કરવાનું. નકર વાળા નથી કહેતા કે સામ દામ દંડ બે જરૂર પડે ત્યારે કોઈ પણ વસ્તુ વાપરી નાખવાની ધર્મ છૂટ જ આપે છે. પણ એક વખત બધું વપરાઈ ગયું પછી સમજણથી એક વખત વાત કરી દેવાય કે બટા આમની આમ કરવાનું. એટલે જે માતા હોય પછી એને અહીંયા દોરીથી બાંધી દે ને કૃષ્ણ ભગવાન એને એમ કે તો હું અહીંયા શું કરું. એ કે કાંઈ નહીં એને ઊભું રહેવાનું, હું જાઉં છું. નથી કહેતા કે ભાઈ ગાયું દોવાની જે કંઈ કામ કરવાનું એને રીતે થતું હોય આપણને બહુ ખબર ન હોય એના કામ કરવા જાય. એટલે કૃષ્ણ ભગવાન 2 મિનિટ ઊભા રહે પછી કે અહીંયા તો કંટાળો આવે છે, ઊભો બધું કરું. એટલે કહીને હાલવાનું ચાલુ કરે તો એમાં એવું બતાવે જે થાંભલા જોયું ને એનું વજન એટલું હોય કે હકીકત બહુ મોટો બળદ લઈને જો હાલવાનું ચાલુ કરે ને તો જ એનાથી હલે એમ હોય. એ રીતે ઓલા લોકો બાંધ્યા હોય, પણ આને હું ફરક પડે તો જે ટેસ્લે આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઊંચો કરતા હોય એ તો એમને હાલવાનું ચાલુ કરે તો ઓલો ભેગું હાલવાનું ચાલુ થાય. વાહે બહુ મોટો બાંધેલું લાકડાનું હોય, હાલતા હાલતા એવું થાય એનું જે ઘર હોય ને ઘરથી થોડાક આગળની સાઈડ 2 વૃક્ષ હોય ઝાડવાના. એમાં એવું કે બાળકોની બાળક હાલીને જાય પણ ઓલું જે લાકડું હોય નાનું છે કે એટલે પોતે વચ્ચેથી હાલીને બહાર નીકળે એટલે પછી લાકડું હોય ને પાછળ ફસાઈ જાય. એટલે પોતે બળ કરીને 1 શ્વાસ ભરીને આગળ જાય ને તો જે 2 મોટા વૃક્ષ હોય ને આખા વૃક્ષ પડી જાય અને એની અંદરથી 2 આત્મા બહાર નીકળે અને એમ કે પ્રભુ અમને ખ્યાલ હતી તમે અમને મુક્તિ દિલાવશો. એટલે ઓલા લોકો એમ કે તમે કોણ. એટલે કે અમે કાલાંતર યુગની અંદર અમુક જગ્યાએ એવું બતાવે કે ગંધર્વ કોટીના જેવું બતાવે, અમુક જગ્યાએ એવું બતાવે કે કુબેરના સંતાનો બતાવે એ કે અમે એ વ્યક્તિઓ હતા, અમે સ્વર્ગની અંદર હતા પણ અમને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે તમે મૃત્યુલોકની અંદર એક વનસ્પતિની જેમ જિંદગી જીવો. એટલે અમે એને પૂછ્યું હતું તમે ક્યારે મુક્ત થવું. તો ઓલા લોકો એવું કીધું કે જ્યારે કૃષ્ણ ભગવાન આવશે ને, કૃષ્ણ ભગવાનનું રૂપ થાય ત્યારે તો આ વૃક્ષ છે ને કાપશે, તૂટશે, ત્યારે એમાંથી તમારી મુક્તિ થાય. એટલે ઓલા લોકો કે વાંધો નહીં. એટલે એ એક સમય આવી જાય અને એવું નથી એ સમયની અંદર થતું. તો આ સમયની અંદર હોતે ને ઘણા ખરા એવા વ્યક્તિઓ હોય કે જેને પાસે મંત્ર દીક્ષા હોય અને થોડોક બહારને એકાદી 2 વસ્તુનો પાવર આવી જાય, એમાં નામ ભૂલાઈ જાય ને એ લોકો લાખો રાશિમાં વયા જાય. એટલે એવું નથી કે એ સમયની અંદર કોઈ બ્રહ્મા નામના વ્યક્તિ હતા કે જે શ્રાપ દેતા. અત્યારે એક વ્યક્તિને શ્રાપ લાગેલો જ છે, સેજ અભિમાનનું ઓળું આવ્યું. ત્યારે નથી કહેતા કે ભાઈ અમારી અંદર અભિમાન આવ્યું હતું એટલે બ્રહ્માએ શ્રાપ દીધો. એ બ્રહ્મા કે એવા કોઈ શ્રાપ દેવા માટે નવરાય નહોતા. આ વ્યક્તિને અભિમાન આવે ને એટલે સૌથી પહેલાં અભિમાનનું મૂળ ફળ જ એ આવે કે પ્રકૃતિ હોય ને બુદ્ધિ ઉપર તરાપ મારે. એટલે એક વખત બુદ્ધિ ઉપર તરાપ મારે એટલે બુદ્ધિ ઉપર તરાપનું પહેલું ફળ એ પાકે કે જે મોટા મોટા પાવરવાળી વસ્તુ એના એનાથી કપાઈ જાય. પાવરવાળા મોટી વસ્તુ આપણે પાસે તો મંત્ર દીક્ષા એક જ હોય, નામ વયું જાય. એટલે વ્યક્તિને એમ થાય આની શું જરૂર, ગુરુની, નામની, ધ્યાનની, સત્સંગની, આની કાંઈ જરૂર નહીં, આપણે આપણી રીતે જિંદગી જીવી લો. એમાં 100 વર્ષ પૂરા થતા ક્યાં વાર લાગે, 100 વર્ષ પૂરા થઈ જાય, વ્યક્તિ લાખો રાશિ યોનિની અંદર વહી જાય. એટલે એવી જ રીતે આ લોકો બધા હતા કે જે વૃક્ષની યોનિની અંદર વહ્યા હતા. પણ થાય એ હતું કે આ કેમ કીધું કે કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળ્યા. ઘણી જગ્યાએ શાસ્ત્ર પુરાણોનું તો એવું કહેવાનું, હું ઘણી વખત પ્રભુને કહું એટલે મસર ઉડતા હોય પ્રભુ રેકેટ લઈને મારતા એટલે ઘણી વખત પ્રભુ લ્યો તમારું સુદર્શન ચક્ર આ બધાને થોડાક સાફ કરો. એટલે એવું કહેવાય છે કે આ લોકોના હાથથી કોઈ કીટ પતંગનું જીવનું હોતે નાશ જોયું, ખાલી હાથ અડી જાય ને તો હોતે એવું કહેવાય છે ઘણા શાસ્ત્રોની અંદર કે સીધું મનુષ્યનું ખોખું મળે. અમુક વ્યક્તિ તો એવું કે સીધોનો ઉદ્ધાર થાય, પણ કદાચ એવું થતું હોય કે ઉદ્ધાર તો એટલી બધી સબસિડી ન દેતા ન કરતા એટલી મહેનતમાં આપણે કરીએ એનો ફાયદો કે ભાઈ નામ ધ્યાન એટલે એટલું બધું જ નહીં કરતા, કદાચ મનુષ્યનું ખોખું મળતું હોય છે એવું રાખીએ આપણે. એટલે એટલું એ લોકોને એનું ફળ કહેવાય છે કે તેજસ્વી આત્મા પાસેથી એટલી સામથર્ય હોય એટલા હદ સુધી કહેવાય છે કે એવું નહીં ખુદ પરમાત્મા પરબ્રહ્મ. આપણે રાવણની એવી માન્યતા હતી કે જ્યારે એ રામ મારે વિરોધાભાસ યુદ્ધમાં થયા હતા ને ત્યારે એનું માનવાનું હતું કે આપણા જે રાક્ષસો છે એ મરશે તો કોના હાથે, રામના જે સેના છે એના હાથે. એ ભલે શરીર એનું ગમે એવું હોય છે તો એના જ માણસો, એના માણસોના હાથે હોય તેને મળશે ને તો એનો ઉદ્ધાર થાય.
એટલે હદ સુધીની આપણી પાસે એ લોકોની શક્તિ કહેવાય કે ખાલી સ્મરણ કરવાનું. અમે હમણાં એવું થતું હતું કે ઓલા પણ ગોડાઉન ને હોતો એમાં ઓલા દવાને એવું છાંટતા તેમાંથી ક્યારેક વાંદાને થોડું ઘણું નીકળતું હોય ત્યારે અમે કહેતા હતા કે કોઈ વાંદાને મારો ને તો હોત ને 2 વસ્તુ ધ્યાન રાખવાની. પહેલી વસ્તુ એ કે કોઈ કીટ પતંગનો જીવાતમાં માર્યા પહેલું કામ એ માર્યા પહેલાં સ્મરણ કરવાનું. સ્મરણ છૂટીને કે એનો અંત નહીં કરવાનો. બીજી વસ્તુ તડપવા નહીં દેવાનું, હસાડો સફાદ બોલાવી દેવાનું, એટલે ભીષ્મ જેવું ન થાય. અને એ અમારો કોમન નિયમ છે. ગમે ત્યારે કોઈ કીટ પતંગનું જીવ દેવાય ને મચ્છર કેવું રેકેટથી મારતો ને તો પહેલાં અમે એકાબીજા ભાઈઓ નિયમને યાદ કરાય કે સ્મરણ કર્યું તો પછી જ મચ્છર મારવાનું. નકર ઘણા ન કહેતા કે ભાઈ તો પાપ ન લાગે, પાપ તો લાગે આપણે કરતા હોય તો. બાકી સ્મરણ કરે તો એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ કર્મ એને કંઈ લાગુ વળતું નથી, કરતા રહેતા કુદરત પરમાત્મા છે. એટલે એ રીતે આનું સોલ્યુશન વચલો રસ્તો થાય. એટલે આ વસ્તુ જે કૃષ્ણ ભગવાનની લોકો હોય એ એને સમજાવતા વાત કરતા હોય. પછી એનો જે આગળનો સમય છે એ આખો એ રીતનો બતાવે કે એમાંથી જે ઓલા આત્માઓ જે 2 તેજસ્વી આત્માઓ છે એ આત્મા તેજસ્વી ત્યાંથી નોખા થઈ જાય અને એ જે એની આગળની યાત્રા છે આગળની યાત્રા કરે. પછીનો સમય એવો થાય કે જે કૃષ્ણ ભગવાન છે એ ઉંમરમાં થોડાક મોટા થાય. મોટા થતાં થતાં એવું થાય જે કંસને છે એને એવા સમાચાર મળે કે ભાઈ ઓલો જે બાળક હતો એ કે હવે હાથમાં આવતો નથી. એટલે હજી વિચાર કરતો હોય કે એનો અંત કરવા માટે આપણે શું કરવું. તો એવું થાય એ સમયની અંદર જે એક રાક્ષસ હોય એ આવે. એ રાક્ષસનું નામ એવું બતાવે બકાસુર. બકાસુરનો મતલબ એમ થાય બગલો. એક પ્રકારનું એવું કહેવાય છે કે માળ કેટલો મોટો હોય એટલો મોટો વિશાળ કંઈક બગલો બતાવે કે જે એક રાક્ષસ જ હોય. અને ઇતિહાસમાં ઘણી જગ્યાએ તો એવું કહેવાય છે કે આપણે ઘડીક પહેલાં આગળના સત્સંગમાં વાત નહોતી થઈ કે ભાઈ માસી પૂતના જે બતાવે એનો ભાઈ જ બતાવે એ બકાસુર હોય. એ આવીને એમ કે મારી બેનને જે વ્યક્તિએ વધ કર્યો હતો ને એ વ્યક્તિને વધ કરવા મારે જવું છે, તમે પરમિશન આપો. એટલે કંસ એમ કે લે ભાઈ તારી ઈચ્છા હોય તેને પૂરી કરીને એ લોકો ગોકળમાં આવે. આવતા હોય તેવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન હોય ને એ અને એના મિત્ર મંડળ આજુબાજુ રમતા હોય ત્યાંથી બકાસુર એને ઓળખી જાય. એ ઓલા કંસને પૂછે કે કઈ રીતે ઓળખવો. એટલે એના જે ઓલા ગુપ્તેશ્વરો એણે એમ કીધું કે જે વ્યક્તિ તને એવું દેખાય ને માથે મોર પંખ રાખેલો એ જ કૃષ્ણ ભગવાન હોય. મને ઘણી વખત એવું લાગ્યું બધું કૃષ્ણ ભગવાનને ફેશન કરવાની ક્યાં જરૂર હતી, એ માથે મોર પંખ કામ રાખતા. પણ ક્યારેક એવું લાગે કે આ ઓલું ઇન્ડિકેશન નહીં છે કે ભાઈ ઓલા રાક્ષસોને ગુપ્તેશ્વરો પાસે કેવડાવી દેવાનું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આવે ને તને એમ લાગે ને એટલા ટાબરિયામાંથી કયો છે મોર પંખ વાળાને પકડી લેવાનું એટલે બીજા ખોટા હેરાન ન થાય. એટલે એક એની રીતે જે કે એની માય હોય એવું રાખ્યું હોય. એટલે ઓલા કે જે મોર પંખ વાળા દેખાય ને આજ કૃષ્ણ એટલે ઓલા કે સારું ત્યાં જઈને જે કૃષ્ણ ભગવાન એને પકડે મોઢાની અંદર. અને એમ હોતે ને હજી નવી પેઢી ચાલુ થઈ ને એમાં નોખા ટીવી સિરિયલો નીકળે. અમે એક વખત તો કે મેં એવું મનોરંજનવાળી ટીવી સિરિયલ જોઈ હતી. હકીકત કૃષ્ણ ભગવાનની નહોતી પણ એવું બતાવે કે એ સમયની અંદર કૃષ્ણ ભગવાનનો સ્વભાવ થોડોક રમૂજી હોય. એટલે એવું હોય કે કોઈ પણ ગોપીઓ જતી હોય ને માથાની અંદર મટોકીઓ હોય ને ગિલોરીથી પથ્થર મરે ને જે મટોકીઓ ને ફોડ નાખે. એટલે ગોપીઓને ખબર પડે ને કે કોણે ફોડી ને એમાં ખબર પડે ને કૃષ્ણ છે એટલે એને જવા દે. બીજા કોઈ ગોળા ટ્રાય કરવાનું એને ખીજે એને ધબધબાવે. એટલે એમાંથી ગોળો હોય ને એમ કે ભાઈ આમાં એવું છે ને તારાથી બધા ઓલા મોહિત થઈ ગયા, તું ક્યાં ને માલે છે. એટલે ઓલા કે તો તને શું લાગે તો એના હાટું શું કરવું પડે કે મને એવું લાગે તું માથે જે મોર પંખ રાખશો ને એનાથી સારું થાય છે. એ કે મને એક દી પહેરવા દે. કદાચ એવું હોય કે ફેશનમાં સારા લાગતા નાના છોકરાને કહેવાય એણે આવા કલરના કપડાં પહેરવા મારે પહેરવા. એટલે કે એવું હોય કે તારે એનાથી મોહિત થઈ ગયા હોય મને પહેરવા દે. એટલે કે સારું એ પહેરીને નિયમ ટ્રાય કરવા જઈ જાતો હોય તો ઓલા બગલાને ઓલા દેખાઈ જાય કે ભાઈ આજ કૃષ્ણ લાગે છે એને પકડે ને એના મોઢામાં પકડીને એને લઈ જાય. કૃષ્ણ ભગવાનને ખબર પડે કે આને આજ દિવસ મેળો તો અખતરા કરવા માટે. પછી પોતે એની પાછળ જાય અને જે બકાસુર એનો ન્યાન્યાનો અંત કરી નાખે એ રીતે અંત કરે. જે મોઢું હોય ને આખું મોઢું ફાડી નાખે. એટલે એ રીતે એવું કહેવાય છે કે બકાસુરનો અંત થઈ જાય. પછી ત્યાંથી જે એની યાત્રા છે એ આગળની બતાવે એવું થાય. ને પાછળનો જે સમય હોય પાછા કૃષ્ણ ભગવાન મોટા થાય. મોટા થતાં એવું થાય એક તો પૂતના થઈ પછી બીજો બકાસુર એનો ભાઈ હોય અને એક ત્રીજો ભાઈ હોય. એનું નામ એ રીતનું બતાવે કે અઘાસુર નામનું બતાવે. એટલે અઘાસુરનો મતલબ એમ થાય એક પ્રકારનો અજગર. અને એની હોતે પાછળની એવી આખી એક એવી બેક સ્ટોરી છે. પણ સરવાળા અત્યારે ત્યાંથી ચાલુ કરીએ કે જે અઘાસુર હોય ને એને ખબર પડે કે ભાઈ આપણા જે ભાઈ છે એનો હોતે નંદ થઈ ગયો. એટલે જે કંસ હોય ને એ એને બોલાવે કે અઘાસુર આવો અને તમારા ભાઈ અને બેનનો અંત કરવાવાળો એક વ્યક્તિ છે મૃત્યુલોક ઉપર અને એનો અંત કરો. અઘાસુર પાસે બ્રહ્માજી પાસેથી એ રીતનું વરદાન મળેલું હોય કે એક અજગર બતાવે. અજગર એટલે એટલો મોટો અજગર કે એવું કહેવાય છે કે એનું જે મુખ હોય ને જો એ પોતાનું મુખ ખોલે ને તો એટલું મોટું મુખ થતું હોય કે કોકને એમ લાગે બહુ મોટી ગુફાનો હોય આખે એક માણસ હેલો જાય ને એટલું મોટું એનું મુખ થતું હોય. તો જેવડું એનું મુખ હોય તેનું શરીર કેવડું મોટું હોય એટલું મોટું એનું આખું શરીર બતાવે. અને હારે એવું વરદાન બતાવે કે ગમે ત્યારે એટલા મોટા શરીર હારે પોતે નક્કી કરે ને કે આપણે એક જગ્યાએ સ્થિર થઈને રહેવું છે. એટલે આજુબાજુના વાતાવરણ પ્રમાણે પોતાની જે ચામડીનો રંગ હોય ને આખો રંગ ફરી જાય. કે લીલા જંગલની અંદર એ જે નક્કી કરે ને તો આખે આખા ચામડીનો શરીર આખો લીલો થઈ જાય. કે પથ્થરવાળો એરિયો એવું નક્કી કરે તો આખો રાખોડી પથ્થર થઈ જાય. એટલે રૂપ પરિવર્તન કરવાની એની પાસે શક્તિ હોય પણ શરીર અજગરનું જ રહે ખાલી આજુબાજુના કલરના આધારે ફરે. એટલે એ રીતનું એની પાસે વરદાન હોય.
એટલે કંસો એને બોલાવે, એ કે જાતું કૃષ્ણનો અંત કરીએ, એટલે કે વાંધો નહીં તમે તારા આપણે જાય, એટલે પછી એ જાય અને ત્યાં જઈને નક્કી કરે કે જો કૃષ્ણ યારે ફેસ ટુ ફેસ અમે બાંધવાનું ચાલુ કરશું ને તો એવા સમાચાર મેળવે કે એની પાસે બહુ બાહુબળ છે અને માયા આવી હોતે છે. એટલે આપણે માયાનો જવાબ માયાથી દઈ કે જો આપણે સામે બાંધવા જવું ને તો આપણે હાથ પગ તો છે નહીં, તો કઈ રીતે બાંધવા? એટલે અજગરને એક એવી શક્તિ બતાવે કે કોઈ પણ મૃત્યુલોકના અજગર હોય એક વખત કોઈ વ્યક્તિને ગળી જાય કે પશુ પક્ષી હોય ને ગળી જાય, ગળીને પેટની અંદર વહી જાય, ભવડો લઈ લે ને ખાલી, એટલે એના પેટની અંદર એટલું એનું શક્તિ બતાવે કે એની અંદર કોઈ પણ વ્યક્તિ પેટમાં ન્યાંની મરી જાય. એટલે આ શક્તિ અજગર પાવે કે એક વખત જો મુખની અંદર આવી જાય, મુખની અંદર આવીને પછી આટી મારીએ, ભવડો લેવાનો મતલબ એમ પોતાના શરીરને આટી મારી દે, એટલે પેટની અંદર ન્યાંને એનું દેહાન થઈ જાય. એટલે એવો પ્લાન નક્કી કરે. એટલે જે જંગલ હોય ને આપણે ગામની બાજુમાં ત્યાં એ લોકો ગાયું સારવા માટે જતા હોય, જંગલની અંદર પોતે સ્થિર થઈ જાય, સ્થિર થઈને મોટું મુખ કરીને અને પોતે સ્થિર થઈને દે, એમાં જો ઓલા ગ્વાલા ને એ લોકો હોય એ ત્યાંથી નીકળે. એને એવું કહેવાય છે કે એ સમયની અંદર અજગરના મોઢામાંથી એક પ્રકારની સુગંધ એવી નીકળતી કે આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ કોઈ નાગ એ હોય એની અંદર મોઢાની અંદર મણી હોય એમાંથી સુગંધ નીકળે, એ ઘણી વાત કરતા હોય. જે સુગંધ આપણે હરણની અંદર કસ્તુરી મૃગ હોય એમાંથી નીકળે એ રીતની, એટલે એક ટાઈપની એક પ્રકારની સુગંધ આવે. એટલે ઓલા જે ગ્વાલો હોય ને એને એની ગાયો ભેડ બકરો ને એ બાજુ ખેંચાતા જાય, ખેંચાતા એને ખ્યાલ એ ન હોય કે કઈ રીતે મુખની અંદર ને ઘણા ખરા અંદર વહી જાય. એટલે કૃષ્ણ આજુબાજુ મોરલી વગાડતો, એને ખ્યાલ આવે કે આ બધી ગાયોના બધા ક્યાં વહી જાય. એટલે નથી કહેતા કે એક જગ્યાએ બેહવાનું કીધું તું, એ નથી આવડતું, એટલે એવું નક્કી કરે કે ક્યાં ગયા. પછી સંકલ્પ શક્તિ ચેક કરે ખબર પડે કે અઘાસુર નામનો અસુર છે એ અહીંયા આવી ગયો છે અને એના મુખની અંદર આ બધે વહી જાય છે. પોતે નક્કી કરે કે સારું હાલો એનું ભેગું જવું તો પડશે, એટલે પોતે અંદર છે, અંદર જઈને જોયો તો મુખની અંદર જ વહ્યા જાય. એટલે ઓલો જે અઘાસુર હોય ને મોઢું બંધ કરી નાખે. કૃષ્ણ ભગવાન પાછળ ફરીને જોઈએ કે મોઢું તો બંધ થઈ ગયું, પણ કે અત્યારે કોણ આનારે લપ કરે? પેલા તો ઓલા જે ખોવાણા એના ગોતીએ, એટલે પેટની અંદર ઊંડા હેલા છે. પછી ઓલા બધા મળી જાય ને એટલે નક્કી કરે કે સારું હાલો હવે જે આ છે આનો અંત કરી નાખ્યો. એટલે પોતાનું જે રૂપ હોય ને એવું કરે કે બહુ મોટું કરે. એટલે અજગર પોતાના શરીરને આટી મારવાનું થાય ને એની કરતાં એનું એટલું રૂપ મોટું થઈ જાય કે અંદરથી આખા પેટ ફાડીને લોકો બહાર નીકળે, પેટ ફાડીને બહાર નીકળે, ત્યાં ઓલાનો અંત થઈ જાય. એની અંદર જે પાછો આતો હોય ને પાછો બહાર નીકળે. એ કે એમાં એવું હતું, હકીકત એક સમયની અંદર બહુ રૂપવાન દેવ હતો, પણ થયું એવું મૃત્યુલોકની અંદર મને મારું રૂપનું બહુ મોટું અભિમાન આવી ગયું હતું. એટલે એમાં કોઈ પણ વ્યક્તિ પાસે થોડી ઘણી હોતી શરીરની અંદર એકાદી અવળી વસ્તુ હોય, કે કોઈના હાથ હારાનો હોય, માથે વાળના અલગ હોય, મોઢા ઉપર કોઈ દાગને હોય, એટલે કે હું ઘણી વખત કોઈકને ઠેકડી ઉડાડતો કે ભાઈ તમારે તો આવું છે, અમારે આવું છે, અમારું રૂપરંગ બહુ સારું હતું. એમાં થયું એવું મને ખબર નહીં કે સામે જે વ્યક્તિ છે ને બહુ મોટા ઋષિમુનિ છે, અને સામે એવું થાય કે સામે અષ્ટવક્ર મહારાજની સામે આવી જાય. અષ્ટવક્ર મહારાજ એટલે જોવા જાય ને તો એ બહુ તેજસ્વી બહુ મહાન આત્મા એ સમયની અંદર બતાવે કે રામાયણની અંદર જે જનક રાજા બતાવે ને જે સીતાના પપ્પા એ જનક રાજાના ગુરુ બતાવે. નીચે આગળ આપણે વાત કરીએ તો તેજસ્વી આત્મા બતાવે કે મૃત્યુલોકની અંદર જ્યારે મોટા મોટા ઋષિમુનિઓને જો જન્મ લેવો હોય ને એને મંત્ર દીક્ષા લેવી ને તો અષ્ટવક્ર મહારાજ જેવા આત્માઓને ગોતે કે આવા વ્યક્તિ પાસેથી આપણે મંત્ર દીક્ષા લે, એટલે એટલી એની ઊંચી પોસ્ટ. પણ છું એવું આગળના કોઈ કર્મના આધારે અથવા તો આ લોકોનું કંઈ કહી ન હોય, કદાચ પોતાના કર્મ 99% તો પોતાના કોઈ કર્મ જ ન હોય, બીજા કોઈનું કર્મ હોય જેણે પોતાની માથે લઈ લીધું હોય. એટલે એવું થયું હોય કે એનું શરીર નાનપણથી 8 અંગ હોય ને વાંકા બતાવે, હાથ ને પગ આખા વાંકા, એટલે ત્યાંથી અષ્ટવક્ર તરીકે ઓળખાતા હોય. એટલે એનું વાંકું શરીર અને હાલ્યા જતા હોય, અને એવું કહેવાય છે કે હાલતા હાલતા ઠેકી લાગે ને તો બે આંગોથિયા ખાલી, એટલે એનું શરીર નબળું બતાવે, પણ અંદર આત્મબળથી બહુ મજબૂત બતાવે. એટલે એવા એ આત્મા હોય પણ આ વ્યક્તિ કંઈ ઓળખે નહીં, ત્યાં જઈને એની ઠેકડી ઉડાડવાનું ચાલુ કરે. એ કે તમારી જેવી કમર તો બહુ સારી છે, કેવી એવી લચકતી કમર છે, કારણ કે હાલતો એટલે આખા ડોલતા હોય. એ કે આવી જો અમારી કમર હોય ને તો બહુ સારું, એમ કરીને ઠેકડી એક વખત ઉડાડે, અને પછી ત્યાંથી એમ કે તો મારે આવી કમર જોતી ક્યાં મળે? એટલે ઓલા લોકો મજાકમાં એમ કહી દે એ કે ભાઈ આવી કમર તો છે ને મને પરમાત્માના દરબારમાંથી મળી હતી. એ કે તારી જોતે તો પરમાત્મા પાસે મળે ને કદાચ એની ઈચ્છા થઈ ને તથાસ્તુ કહી જાય, અને વાતમાં આ લોકો કહીએ કે તારી જેવી ઈચ્છા છે, બહુ લચકતી કમર જોતી છે તો તને મળી જાય, અને લે તને તથાસ્તુ. એમાં એનું આખું જે શરીર હોય ને અજગરનું બની જાય. અને પછી ઓલા લોકો એમ કે ભગવાન ભૂલ થઈ ગઈ, તમે જે શ્રાપ આપ્યો છે એનું સોલ્યુશન બતાવે કે ભાઈ એનું કંઈ સોલ્યુશન ન હોય, આ એવું નથી કે મેં શ્રાપ આપ્યો, આ તારા કર્મનું ફળ છે. વિચાર કરો કોઈ તેજસ્વી આત્માને ખાલી ઊંધા શબ્દો બે કહેવાય ગયા ને તો જે રીતે કીધા હોય ને આખા એના શરીરો લેવા પડે છે. એટલે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ઊંધા શબ્દો કહેતા હોય, અવળા શબ્દો કહેતા હોય, એટલું ધ્યાન રાખવાનું કે બીજા કોઈ આવે કે ન આવે, સામે કોઈ પરમાત્માના બિરલા હોય એ ક્યારે કોઈ આડા ન આવી જાય, નકર એકાઈ કે ન કે જો પરમાત્માની નજરમાં હોય ને તો કેટલા ખોખાય નહીં વાંચે જવા દેવા પડે. એટલે એનાથી એ ધ્યાન રાખવાનું કે જે આપણી વાણી છે એને થોડીક નિયમમાં રાખવાની. એક આપણે નથી કહેતા કે સ્વામિનારાયણ ધર્મની અંદર એવી કહેવત છે કે તમે ઠંડા પાણીથી નાહો.
ઠંડા પાણીનો મતલબ એ રીતનો થાય કે અત્યારે ભલે કોઈ પણ વ્યક્તિ એમ કે શિયાળાના ઠંડા પાણીથી, પણ એ લોકો જે કહેવા માગતા તેનું ગૂઢ રહસ્ય એ રીતનું થાય કે ઋષિમુનિઓની કેમ ઠંડી વાણી હોય, નિર્મળ વાણી હોય, એ નિર્મળ વાણી સાંભળો અને એનાથી જે તમારું મન છે આ નિર્મળ થાય. એટલે એની જેવું જે પોતાની વાણી હોય ને એટલી નિર્મળ રાખો, એક ઠંડા હૃદય જેવું મન છે આ સ્થિર રાખો, આ રીતની પોતાની વાણી રાખવાની. એટલે કે એને લીધે જે મારું શરીર છે ને એ આવી સર્પયોની ટાઈપનું થઈ ગયું હતું અને પછીથી હું આ શ્રાપને લીધે જિંદગી જીવતો. હવે એવું થયું છે તમે આવે ને મારી મુક્તિ કરી, એટલે હવે મારી મુક્તિ થાય. એટલે ત્યાંથી જે અઘાસોય બતાવે એની સમયની અંદર એ રીતની એવી મુક્તિ થઈ જાય. પછીનો જે સમય હોય એ આખો એ રીતનો થાય કે ધીમે ધીમે જે કૃષ્ણ ભગવાનની પાછા આવીને અને જે એનું જીવન હોય એ પાછું ધીમે ધીમે રમવાનું ચાલુ કરે. એમ કરતાં મોટા થતાં એવીની ઉંમર બતાવે કે 7-8 વર્ષ આજુબાજુની. એ ઉંમરની અંદર હવે આખા ખ્યાલ બતાવે કે એવું થાય એક દિવસ સવાર થાય ને એટલે એકાદી ગાય હોય એ બાજુમાં યમુના નદી હોય ને પાણી પીવા જાય ને ચક્કર ખાઈને પડી જાય. એટલે એકાદ 2 વ્યક્તિને એમ થાય કે ભાઈ ગાયને કાંઈ થઈ ગયું, ખાવા પીવામાં કે એમ તેમ થયું, એને લઈ આવે. પછી ખબર પડે કે એ પાણી પાસે બીજી એક બકરી ગઈ હતી ને એની હોતે આ રીતનું થઈ ગયું. પછી એવું થવા મળે કે પાણી હોય ને પાણીની ઉપરથી આકાશમાંથી જો કોઈ પક્ષી જાય છે તો તેને ચક્કર આવીને એમાં પડી જાય છે. એટલે 2-3 વ્યક્તિ પાસે નોખા સમાચાર સાંભળે એટલે એવો ખ્યાલ આવે કે આવું કેમ થાય છે. એમાં બીજા 2 વ્યક્તિ પૂછવા જાય, એમાં આજુબાજુનું જે કોઈ ઋષિ મુનિ એની પાસેથી સલાહ સૂચન લેવા જાય કે પહેલાં તો આપણે મગજમાં જ ના કે કોકે કંઈક કરી નાખ્યું, રહી ગયું કે શું થયું છે. એટલે ઓલા લોકો એમ કે બીજું કંઈ વાંધો નથી, જે યમુના નદી છે ને એની અંદર કાળિયા નાગ આવીને રહેશે. એટલે કે કયો નાગ, કેવો નાગ, કઈ રીતનો નાગ, એ અહીંયા આવીને કામ રહેશે, એનું ઘરનું ઘર નથી. એટલે ઓલા લોકો કે એ કાંઈ આપણને ખ્યાલ નથી, પણ કાળિયા નાગ એ કેવો બહુ મોટો રાક્ષસ છે, એક પ્રકારનો સર્પ જાતિનો વ્યક્તિ છે કે એનું વિષ એટલું ઝેરેલું છે કે યમુના નદીની અંદર ખાલી રહે ને તો એના લીધે આખી નદી એટલી ઝેરેલી થઈ જાય કે એના પાણી કોઈ પી નહીં શકે. ઓલા લોકો કે એનું સોલ્યુશન કે એનું આપણી સાઈડથી કોઈ સોલ્યુશન નહીં, સમય એનું કર્મ કરે. એટલે તમે તમારા તરફથી એટલી સેફટી રાખો કે એનાથી આઘા રહ્યો. જે યમુનાનું પાણી છે ને એનાથી બધા નાગો રહેવાનું. એટલે ધીમે ધીમે આ જે વાત હોય ફેલાતા હજી ગોકુળ હોય ત્યાં વાત આવે, એમાં જે સરપંચ પંચ બેઠું હોય ત્યાં વાત આવે. અને કૃષ્ણ ભગવાનની એવી ટેવ, પંચમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને એટલે પોતે આગે બેઠા સાંભળે, એવી એક્ટિંગ કરે કે ભાઈ દોસ્તારો એ બેઠા છે અને રમત મજાક મસ્તી કરે. પણ એક કાન ઓલા પણ છે કે ગામમાં હું થાય છે ને સમાચાર તો મળે કે કાટિયા છેડા ત્યાંથી ભેગું નહીં થાય, આપણે જ કરવું પડશે. એટલે ત્યાં સમાચાર મળે કે ભાઈ યમુના નદી છે ત્યાં કાળિયા નાગ આવીને રહે છે. આ લોકો નક્કી કરે હાલો તો આપણે આપણા કામે લાગી જાય. દોસ્તારોને કે હાલો ગેબી દડે રમીએ. ગેબી દડે એટલે રામજાણી સમયની અંદર હું આવતો હોય, પણ મેં ટીવી સિરિયલની અંદર જોઈને જોતા એવું લાગતું હોકી જેવું હોય, લાકડું હોય, અમે દડો હોય, દડાને મારવાનું અને જાય એટલે ક્રિકેટ કે જે કોઈ ભાષા સમજો એ રીતની એક રમત હોય. એટલે એ લોકો ગેબી દડે રમવાનું ચાલુ કરે. રમતા ચાલુ કરતાં એવું થાય કૃષ્ણ ભગવાન હોય ને જોરથી ફટકો મારે અને દડો હોય ને એ ઉડીને સીધો યમુના નદીની અંદર. એટલે બધા એમ કે જે ઓલો દડો છે એ દડો લઈએ. એટલે કૃષ્ણ ભગવાન એમ કે તો દડો છે જેને નાખ્યો લેવા જાય, જેને ઓલા નથી કહેતા ક્રિકેટ રમતા ભાઈ ત્યાં નો બોલ નાખ્યો તો દડો ફેંકમ ધ્યાન રાખવું હતું ને, ઓલા કે એ કાંઈ નહીં મારી હાટું દડો લઈએ. એટલે કૃષ્ણ ભગવાન કે હારું હોય લઈ આવો. એમ કરીને ઝાડવા ઉપર ચડે અને ઝાડવા ઉપર ચડીને તો એકાદો મોટો વ્યક્તિ આવે ને એમ કે ઓલો છોકરો કેમ ત્યાં ચડ્યો છે, કે એ નદીમાં જાય છે દડો લેવા. એ કે ખબર નથી ત્યાં કાળિયા નાગ છે, આગળ એનું જે શરીર છે એ શાંત થઈ જાય, વિષવાળું પાણી છે. એટલે ઓલા અહીંયા છે ને જે બોલાવે જાય ને તો કૃષ્ણ ભગવાન ઠેકડો મારી ગયા કે આપણે અંદર જઈને એનું સોલ્યુશન કરી નાખશું. અહીંથી આ લોકો યશોદા મૈયાને બોલાવા જાય કે ભાઈ કાના જાય આ રીતે નદીમાં પડી ગયા. એટલે ઓલા લોકો આખું ગામ ભેગું થઈને આવે કે ભાઈ શું થયું શું નહીં, પણ કોઈની અંદર એટલી હિંમત તો નહીં ત્યાં જવાની. પછી આખું એવું થાય છે કૃષ્ણ ભગવાન હોય ને પાણીની અંદર ધીમે ધીમે ઉતરતા થતા એવું થાય કે જે કાળિયા નાગન્યા ન હોય એની જે પત્ની હોય ને એ અહીંયા આવે, ન સર્પયોની એની જે રાણી હોય એ અહીંયા આવે. અને ત્યાં આવીને એમ કે તું કોણ છો, અને પહેલી વાત તો તું અત્યાર સુધી શ્વાસ કઈ રીતે લઈ શકશો. એટલે કૃષ્ણ ભગવાન કહે એ તો મને કાંઈ ખબર નથી કે કઈ રીતે શ્વાસ લેવું, પણ મને એવી ખબર પડે કે હું અહીંયા એક દડો ગોતો અલા એ સમયની અંદર એવું બતાવે કે હું અહીંયા જે શેષનાગ છે એનું જે નાગ બતાવે કાળિયા નાગ એનું માથું લેવા આવ્યો છું. તો ઓલા લોકો એમ કે જો બટા તને ખબર નથી, એક કામ કર તું અહીંથી વયો જા, જે મારા સ્વામી છે જે મારા પતિ છે એવા ઝેરીલા છે એવા ક્રોધી છે એને ખાલી ખબર પડશે ને કોઈ એવો તેમને જ તારો અંત કરી નાખશે. એટલે ઓલા લોકો એવું કે આપણે નાના હતા ને ત્યારે એક આખી એની કવિતા હતી કે જળ કમળે છાંડી જાને બાળક, સ્વામી અમારે આવશે ને તને મારશે, એવી આખી એક કવિતા હતી. એવું કહેવાય છે કે તું અહીંથી જાને કરજો આવશે ને તો તને હેરાન કરશે. એટલે ઓલા લોકો એમ પૂછે કે તમારે કઈ વસ્તુ જોતી છે, શું કામ અહીંયા આવો છો. એટલે ઓલા લોકો એમ કે મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું શીશ હું હારી ગયો. એવું કહેવાય છે કે ખોટું હું કહું છું કે મથુરા નગરીમાં અમે જુગાર રમતા હતા, રમવામાં હું હારી ગયો. એટલે ઓલા લોકોએ કીધું કે એની બદલે હું દઉં, એવું કીધું કે હું કાળિયા નાગ છે ને એનું માથું લઈને આવી, એટલે હું અહીંયા એનું માથું લેવા આવ્યો છું.
એટલે એ કહે કે તમે મને આપી દો. એટલે ઓલા લોકો એને અલગ અલગ રીતે વિનંતી કરે કે બટા તું જા, નકર આ લોકો તને પકડી લે. લાગે નહીં, તમારે સ્વામીને બોલો ને તા ઓલા જે શેષ જે નાગ બતાવે, કાળિયા નાગ હોય, કાળિયા નાગ આવે અને એની માથે જે અલગ અલગ પોતાના જે વિષ હોય વિષ નાખે. પણ કૃષ્ણ ભગવાનને કાંઈ ફરક પડે નહીં, કારણ કે આ એરું તો નાનામ થકે, બાકી જે શેષ નાગ કે આખી ધરતીને જે માથે લઈને બેઠા હોય એના પગના તળે એની જે પથારી કરીને હોતા હોય એના શું ફરક પડે, કયો એરું હું એનું ઝેર, એને કાંઈ ફરક ન પડે. એટલે એમ એને પકડીને અને પછી ધીમે ધીમે એવું કહેવાય છે કે નાગને નાથો, કાળિયા નાગને નાથો એવું એનું કહેવાય છે. અને નાથવાનો મતલબ એ રીતનો થાય કે એનો અંત નથી કરતા, અને જેનો ઝેર છે ને એના ઝેરના એવું કહેવાય છે કે એના દાંતોની દાંત ભાંગી નાખે અને એને પોતાના વશમાં લઈ લે. એટલે આપણે અત્યારે ઘણી વખત એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિને મંત્ર દીક્ષા દેવાની હોય ને એટલે એમ કે આજ આને નાથો, એમ કે આજે આને મંત્ર દીક્ષા દીધી. એનો મતલબ એમ થાય કે એનું જે મન છે એ કાળિયા નાગની જેમ એવું ભ્રમિત હતું અત્યાર સુધી કે એ નકરું વિષ જ કાઢતું. જે કોઈ વ્યક્તિને અંતર્ગતમાં જાય ને એ કોઈને હરખા વિચારો દઈ જ ન કે, કારણ કે પોતાની અંદર જ સારા વિચાર નથી, એક પ્રકારનો ઝેર જ ઘોળતો એ વ્યક્તિ. એમાં એની પાસે મંત્ર દીક્ષા હવે આવી. એટલે પ્રભુ જે કૃષ્ણ ભગવાન છે કે જે ગુરુ સ્વરૂપ છે એને ઓલા વ્યક્તિને મંત્ર દીક્ષા દઈને એના મનને નાથી લીધો, એટલે એને પોતાના વશમાં લઈ લીધો. અને એવું કહેવાય છે કે જે નાગ હોય અહીંયાથી બહાર આવી આવે અને એના ફણ ઉપર કૃષ્ણ ભગવાન નૃત્ય કરે. એટલે એવું કહેવાય છે કે નાગ કે ફણ પર નૃત્ય કરને વાલા હું મેં, એવું કૃષ્ણ ભગવાનનું આખું ગીત એનું છે, એની કડી છે. એટલે એ નૃત્ય કરે ને નાથી લે. પછી જે કાળિયા નાગ હોય ને એમ કહે કે તમે મને નાથી તો લીધો, પણ હવે હું શું કરું? ઓલા લોકો એમ કે જે યમુના છે ને આ છોડીને વયો જાય. ઓલા કે હું કઈ જગ્યાએ જાઉં? કે તારે જ્યાં જાઉં અહીંયા. એ કે એમ વાંધો નથી પ્રભુ, તમે મારી વાત સાંભળો. છે એવું કે મારે અને ગરુડ વચ્ચે યુદ્ધ થયું હતું. હજી વિષ્ણુ ભગવાન જે વાહન હોય ને એ ગરુડ બતાવે કે અમારે બે વચ્ચે યુદ્ધ થયું હતું, એની સામું હારી ગયો હતો ને, એટલે એનાથી બચીને યમુના નદીની અંદર હંતાઈને રહેતો હતો. હવે જો હું અહીંથી બહાર જાય ને તો ગરુડ મને જોઈ જાય અને ઓળખીને મારો અંત કરી નાખશે. અને આપણે ત્યારથી હકીકત એવું કહે કે ગરુડ પક્ષી અને નાગ એ બેના ક્ષત્રિયનો આંકડો કહેવાય, એ એકબીજાના વિરોધી કહેવાય. એને પકડીને ખાઈ જાય એટલે એની પાસે શક્તિ બતાવે કે એ મને હેરાન કરી દે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે તું એની ચિંતા કરમાં, તારા મસ્તક ઉપર મેં જે નૃત્ય કર્યું છે ને એના આધારે મારા પગના ચિહ્નો તારા માથા ઉપર પડી ગયા છે. ગમે ત્યારે ગરુડ ખાલી જોહે ને તો એને ખ્યાલ આવી જાય કે આના માથા ઉપર મારા પગ ચિહ્નો છે, એટલે પછીથી તને હેરાન નહીં કરે. અને એવું નથી સમયની અંદર ગરુડ જ કાળિયા નાગને હેરાન કરતો. 25 તત્વોની જે આ પ્રકૃતિ છે એ એક એક મૃત્યુલોકના જીવાત્માને આમ જ હેરાન કરે છે. અને જ્યારે બરોબર લાગે ને ત્યારે એને માથું મારો આવી જાય. પણ એક વખત ગુરુનો જે પગ ચિહ્ન છે આપણા મસ્તક ઉપર લાગી જાય. એક વખત એવું થાય કે હાથ આપણા માથા ઉપર પડી જાય, આપણે એક વખત મનથી એના થઈ જાય, એના ચરણ ઉપર આપણે દાસત્વ સ્વીકાર કરી લઈ. અને એના ચરણ જ એટલે કહેવાય કે જેમ કૃષ્ણ ભગવાનના ચરણ હતા એના માથા ઉપર લાગ્યા હતા, એવી રીતે આપણે બે હાથને ત્રીજું માથું પ્રભુના પગમાં લગાડી દેવાનું હોય. એક વખત શરણાગતિ સ્વીકારી લો, પછી ક્યારે કોઈ પ્રકૃતિ, કોઈ ગરુડ કે કોઈ વસ્તુ એવી નથી કે જે આપણના રસ્તામાંથી મુક્ત કરી શકે, આડા રસ્તે આપણને ચડાવી શકે. એટલે એવું એના જીવનમાં થાય. ત્યાંથી જે કાળિયા નાગ છે ત્યાં મુક્ત થાય. પછી એના પછીનું જે જીવન છે એ આપણા આવતા સત્સંગની અંદર વાત કરશું. અને જ્યારે એમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે પ્રભુ કે ગુરુના કયા મારે ખાલી મનની નામની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની જય.